એકલવ્ય એ નામ છે શ્રદ્ધાનું. દંડક વનમાં એક યુવાન હતો. સપનું હતું મહાન ધનુર્ધારી બનવાનું. તે ગયો ગુરુ દ્રોણાચાર્ય પાસે. પણ ગુરુએ કહ્યું, હું તો માત્ર રાજપુત્રોને જ શીખવું છું. પણ એકલવ્ય અટક્યો નહીં. તેણે જંગલમાં માટીની પ્રતિમા બનાવી અને પોતે જ ગુરુ બનાવીને અભ્યાસ શરૂ કર્યો. વર્ષો પછી દ્રોણાચાર્ય આવ્યા. જોઈને આશ્ચર્યમાં પડી ગયા. આ યુવાન તો અર્જુનથી પણ શ્રેષ્ઠ. તેણે કહ્યું, મને ગુરુ દક્ષિણા જોઈએ. તારો અંગૂઠો, અવતરણ ચિહ્ન. એકલવ્ય એક પળ પણ વિચાર્યા વિના અંગૂઠો કાપીને ગુરુ દક્ષિણા આપી દીધી. એ હતી શ્રદ્ધા, એ હતો ત્યાગ. એકલવ્ય શીખવે છે, શિષ્ય એ નહીં કે જેને શીખવવામાં આવે. શિષ્ય એ છે જે પોતે શીખી જાય અને જીવનથી શીખવે.